આજનું વાંચન દક્ષિણા ફેબ્રુઆરી 1954ના અંકમાંથી પસંદ કરવામાં આવ્યું છે. વિષય છે અવતરણમાં રહેલા જોખમો અને સલામતીઓ. આ સાધનામાં ઉપરથી એક અવતરણ થવાની અને કાર્ય થવાની પ્રક્રિયા આવે છે, અને એ પ્રક્રિયામાં સૌથી અગત્યની વાત એ છે કે સાધકે કેવળ પોતાના ઉપર જ આધાર ન રાખતા ગુરુના માર્ગદર્શનનું આલંબન લેવું ઇષ્ટ રહે છે. તમારી સાધનામાં જે કંઈ બનતું રહે તે બધું જ ગુરુની પાસે તમારે નિવેદિત કરી દેવું જોઈએ, અને તે વસ્તુઓની તપાસ તથા તેની ઇષ્ટાનિષ્ટતા વિશેનો ચુકાદો અને નિર્ણય ગુરુના હાથે જ થવા દેવો જોઈએ. કેમ કે ઘણીવાર એમ બને છે કે ઉપરથી અવતરણ થતી વેળાએ અને એ અવતરણને લીધે નિમ્ન પ્રકૃતિની શક્તિઓ જાગૃત બને છે, ઉશ્કેરાય છે, અને એ અવતરણની સાથે તેઓ ભળી જવાને તથા એને પોતાના લાભમાં વાળી લેવાને ઈચ્છે છે. વળી એવું પણ ઘણીવાર બને છે કે અદિવ્ય પ્રકારની કોઈક શક્તિ કે શક્તિઓ પોતે જ પરમ પરમાત્મા યા તો માં ભગવતી છે એ રીતે સાધક આગળ રજૂ થાય છે અને સાધક પાસે માગે છે કે તું મારી સેવા કર, મને સમર્પણ કર. આ વસ્તુઓનો જો સ્વીકાર કરવામાં આવે છે તો એના કોઈ બેહદના ભયંકર પરિણામો આવે છે. બેશક સાધક જો ફક્ત પ્રભુ તરફથી આવતા કાર્યને જ પોતાની સંમતિ આપતો રહે છે અને ત્યાંથી આવતા માર્ગદર્શનને જ જો અનુસરે છે અને સમર્પણ કરે છે તો પછી બધું સરળ રીતે ચાલી શકે છે. આ રીતે પ્રભુ તરફથી આવતી વસ્તુને જ સંમતિ આપવી અને અહંકાર પ્રધાન સર્વ પ્રકારના બળોનો યા તો અહંકારને ઉત્તેજન આપતા બળોનો ત્યાગ કરવો, આ બેમાં જ સાધનાના આખા કાળ દરમિયાન સલામતી રહે છે. પરંતુ સાધકે યાદ રાખવાનું છે કે પ્રકૃતિના માર્ગો ઉપર અનેક ફંદાઓ પથરાયેલા છે. અહંકાર અસંખ્ય વેશપલટાઓ કરતો રહે છે. અંધકારની શક્તિઓ અને રાક્ષસી માયા કોઈ અસાધારણ ચતુરાઈપૂર્વક ભ્રાંતિઓ ઊભી કરે છે. આ માર્ગમાં બુદ્ધિ તો એક અધૂરો ભોમિયો છે, અને તે ઘણીએ વાર દ્રોહી નીવડે છે. આપણા પ્રાણની કામના તો કોઈ પણ આકર્ષક વસ્તુની પાછળ ખેંચાઈ જવાને હર હંમેશ તૈયાર જ બેઠેલી હોય છે. અને એટલા માટે જ આ યોગમાં અમે જેને સમર્પણ કહીએ છીએ એ માટેનો અંગ્રેજી શબ્દ સરેન્ડર એ અર્થને બરાબર બતાવતો નથી. તે વસ્તુના ઉપર અમે આટલો બધો પારાવાર ભાર મૂકીએ છીએ. સાધકનું હૃદય કેન્દ્ર જો બરાબર ખુલેલું હશે અને અંતરાત્મા જો પ્રકૃતિના ઉપર હંમેશા કાબુ ધરાવતો હશે તો કોઈ સવાલ જ રહેતો નથી. એ સ્થિતિમાં બધું સલામત જ છે. પરંતુ એ હકીકત પણ યાદ રાખવાની છે કે નીચેની પ્રકૃતિમાંથી કોઈ પણ ક્ષણે ઉછાળો ઉઠી આવીને અંતરાત્માને તે આવરી દઈ શકે છે. માત્ર અમુક વિરલ માણસો જ આ બધા જોખમોમાંથી મુક્ત રહી શકે છે, અને એવા માણસોને માટે જ સમર્પણની ક્રિયા બહુ સહેલાઈથી બની શકે છે. એટલે આ મહાવિકટ સાધનામાં પ્રભુ સાથે એકરૂપતા પ્રાપ્ત કરી જે વ્યક્તિ પ્રભુ સ્વરૂપ બની ગઈ હોય, યા તો જે પ્રભુનું પ્રતિનિધિત્વ ધરાવતી હોય તેવી વ્યક્તિનું માર્ગદર્શન અત્યંત આવશ્યક અને અનિવાર્ય બની રહે છે. બીજું કોઈ પણ ચીજને, કોઈ પણ વ્યક્તિને તમારી અને શ્રી માતાજીની વચ્ચે ન આવવા દેશો.
આ શક્તિનો તમે જેટલો સ્વીકાર કરશો, જેટલી તમારી પાસે ટકાવી રાખશો અને તમને થતી સાચી પ્રેરણાને જેટલી ઝીલશો, તેના ઉપર જ તમારી સફળતાનો આધાર રહેશે. તમારા મને જે કોઈ વિચારો બાંધ્યા હશે, તેથી કાંઈ જ વળવાનું નથી. વળી તમારા વિચારો કે યોજનાઓ બીજી કોઈ રીતે ઉપયોગી થઈ શકે તેવા હશે, પણ તેમની પાછળ જો સાચી ભાવના તથા સાચી શક્તિ અને પ્રભાવ નહીં હોય, તો તે પણ કદી સફળ નીવડવાના નથી. તમારી શ્રદ્ધાને તમારે પાછી મેળવવી હશે તથા ટકાવી રાખવી હશે, તો પ્રથમ તો તમારે તમારા મનને શાંત કરવું પડશે અને તેને શ્રી માતાજીની શક્તિ પ્રત્યે ખુલ્લું તથા આજ્ઞાધીન કરવું પડશે. તમારું મન જો ઉશ્કેરાયેલી સ્થિતિમાં રહેતું હશે અને હર કોઈ અસર કે વૃત્તિને લાચારપણે આધીન થઈ જતું હશે, તો તમે પરસ્પર લડતી ઝઘડતી અને એકબીજાની વિરોધી શક્તિઓ માટેનું સમરાંગણ જ બની રહેશો. તમારાથી કશી પ્રગતિ નહીં થઈ શકે. એ સ્થિતિમાં તમે શ્રી માતાજીના જ્ઞાનને નહીં સાંભળતા તમારા અજ્ઞાનને જ સાંભળવા લાગશો અને કુદરતી રીતે જ તમારી શ્રદ્ધા ચાલી જશે અને તમે એક ખોટી સ્થિતિમાં અને ખોટા વલણમાં પહોંચી જશો. શ્રી અરવિંદ.